મિત્રો સ્થાનિક સ્વરાજ ઇલેક્શન 2026 અત્યારે તમે જોઈ શકો છો આપણી ટીમ સાપેડા મધ્ય છે। મિત્રો મારે વાત કરવી છે આ ઇલેક્શન ખાસ શું કારણથી છે। કહી શકાય કે પાયાની જે સુવિધાઓ બધાને મળવી જોઈએ એના માટેના આ ખાસ ઇલેક્શન। હવે મિત્રો આપણે વાત કરીએ વીકે સાહેબ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ છે। સાહેબ આ ઇલેક્શન ખાસ શું કારણથી છે? આ ઇલેક્શન એટલે કોઈ દેશ માટેનું ઇલેક્શન નથી, આ કોઈ રાજ્ય માટેનું ચૂંટણી નથી। આ માત્ર ને માત્ર આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે આપણા પોતાના વિસ્તાર માટેની આ ચૂંટણી છે કે આપણે આપણા વિસ્તારમાંથી જે પંચાયત, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના પ્રતિનિધિને મૂકવાના છે એના માટેની આ ચૂંટણી છે। ખાસ કરીને આપણા પ્રશ્નો કોણ સારી રીતે ઉકેલી શકશે, કોઈ એવી સમસ્યાઓ આવશે તો એનું કોણ નિરાકરણ કરાવશે, કોણ આપણા સુખ અને દુઃખમાં સાથે રહેશે અને કોણ આપણા વિસ્તારનો સારો વિકાસ કરી શકશે એના માટેની આ ચૂંટણી છે। કારણ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની એવી ચૂંટણીઓ છે કે તમામ યોજનાઓ છે ગરીબ લોકો સુધી એ તાલુકા પંચાયતના મારફત પહોંચતી હોય છે। એટલે તાલુકા પંચાયતમાં સારા પ્રતિનિધિઓ ચૂંટાઈને જાય એના માટેની આ ચૂંટણી છે। ત્યારે મારે એટલું જ કહેવાનું છે આપને કે તમારે, હું તાલુકા પંચાયતનો પ્રમુખ હતો 2000માં, ત્યારે લોકો માટે કાયમ દરવાજા ખુલ્લા રહેતા। કોઈ પણ ગરીબ માણસ આવતો ત્યાં બેસતો, ચા પાણી પીતો, ચા નાસ્તો કરતા। એના પછી એની સમસ્યાઓ ખાલી તાલુકા પંચાયતની નહીં, તાલુકાના પંચાયતના પ્રમુખ બરાબર હોય તો એ આખા તાલુકાના મામલતદારના પ્રશ્નો હોય, જીબીના હોય, પોલીસના હોય, અનેક પ્રશ્નો હોય એનું સારી રીતે નિરાકરણ કરી શકાય। એના માટે થઈને યોગ્ય અને સારા પ્રતિનિધિ આપણે ચૂંટીને મૂકતા હોય છે। ત્યારે અત્યારે જ્યારથી આ ભાજપની સત્તા આવી છે તાલુકા પંચાયતમાં, કોઈ ત્યાં સાંભળવાવાળું નથી। અત્યારે હું તમને દાવા સાથે કહું, તાલુકા પંચાયતનો પ્રમુખ આ વિસ્તારના લોકોને પૂછો કે છેલ્લા 2 વર્ષમાં કોણ હતા, એનું નામ પણ યાદ નહીં હોય। તો આવા પ્રતિનિધિ આપણે ચૂંટીને શું કરવાનું છે? પ્રતિનિધિ એવા ચૂંટવા જોઈએ કે કાયમ આપણા લોકોની વચ્ચે રહે। દાખલા તરીકે હમણાં ખેડૂતોના અનેક મુદ્દાઓ હતા જિલ્લામાં, ખેડૂતો ઉપર અત્યાચાર થયા, ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયા, યોગ્ય વળતર કાઢ્યા વગર કંપનીઓ પોલીસની સાથ લઈ દાદાગીરી કરી, મન ફાવે એવું વળતર આપી અને લાઈનો કાઢી જાય, તેમ છતાં ચૂંટાયેલા પ્રતિનિધિ કાંઈ બોલે પણ નહીં। આ વિસ્તારના ધારાસભ્યોને લોકોએ મત આપ્યા છે અને અત્યારે મંત્રી પણ છે, તો એની જવાબદારી ફરજ હતી કે જ્યારે ખેડૂતો ઉપર અત્યાચાર થતો હોય ત્યારે એને વાત એની સાંભળવામાં આવે, ખેડૂતોની બાજુમાં રહે, દુઃખ સુખમાં એ સાથે રહે અને લોકોના કામ કરે। તો આ તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણી હું એટલા માટે અલગ ટાઈપની હું ગણું છું કે રાષ્ટ્રના મુદ્દાઓ અલગ હોય, રાજ્યના મુદ્દાઓ અલગ હોય। અત્યારે આ ભાજપ આવશે ને એટલે પોતાની વાત નહીં કરે, આમાં પર એ રાષ્ટ્રવાદની વાતો લઈ આવશે, નરેન્દ્ર મોદીને લઈ આવશે। ભાઈ તમે સ્થાનિકની ચૂંટણીઓ, સ્થાનિકમાં ચૂંટાઈને તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે તમે શું કામ કર્યું, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ તરીકે શું કામ થયું, એ તમારે કહેવા માટેની આ અત્યારે ખરેખર ચૂંટણી છે અને લોકોએ મન મનાવી લીધું છે। જબર પરિવર્તન આવવાનું છે જિલ્લામાં અને તાલુકાઓમાં, તમે પરિણામ જોજો। ગમે એટલી ભાજપ દાવાઓ કરતા હોય પણ આ વખતે પરિવર્તન મૂડમાં છે લોકો। જી મિત્રો, તમે વીકે સાહેબને તો સારી રીતે ઓળખતા જશો, ગમે ત્યાં ખેડૂતોનો મુદ્દો હોય એટલે પહેલો અવાજ તમને વીકે સાહેબનો સાંભળવા મળશે। અત્યારે ટપ્પર હોય, વરસામેડી, અજાપર, ભીમાસર એવા અનેક ગામડાઓમાં, છેલ્લે વેલ્સપન કંપની હોય કે અદાણી કંપની હોય, ખુલ્લે આમ મેદાનમાં ઉતરી અને વીકે સાહેબ જે પણ ખેડૂતોના મુદ્દાઓ એના માટે અવાજ ઉપાડતા હોય છે। બીજી વાત કરીએ ગરીબો માટેની, તો ગમે ત્યારે આપણે દબાણ હટાવવાની કામગીરી હોય તો ગરીબોનો આશરો ક્યાં એના માટે પણ ખુલ્લે આમ વીકે સાહેબ મેદાનમાં ઉતારશે। લોકશાહી એક એવી વસ્તુ છે જ્યાં વિપક્ષ મજબૂત હોય તો તમારા સામે તમારા જે ગમે તે લોકોના સામાન્ય લોકોના પ્રશ્નો હોય એને ઉપાડી શકે। એના માટે લોકશાહી મજબૂત બનાવવા માટે અત્યારે તમે પણ જોઈ શકો છો આ વીકે સાહેબ આ પણ ઉંમરે કેમ દોડી રહ્યા છે, કારણ કે એ પોતે લોકશાહી મજબૂત બને એ દિશા તરફ અત્યારે આગળ વધવા માટે। તો સાહેબ આ અત્યારે લોકશાહી મજબૂત બને એના માટે તમે શું કહેશો? જ્યારથી ભાજપ સત્તા ઉપર આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકતંત્રને તોડવાનું કામ કર્યું છે। અત્યારે જ આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ તો આ ચૂંટણીઓ કોંગ્રેસને ભાજપની નથી, કોંગ્રેસની સામે ભાજપ, ઉદ્યોગપતિઓ અને પોલીસની સામે અમારે લડવાનું છે। તમામ તંત્રનો દુરુપયોગ કરી લોકતંત્રને કલંકિત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે મારે એટલું જ કહેવાનું છે, વારંવાર દાવા કરે અમારી વિશ્વની સૌથી મોટી પાર્ટી, અમારા પાયાના કાર્યકરો, પેજ પ્રમુખ, બૂથ પ્રમુખ, આવી બધી વાતો કરી, સંગઠન મજબૂત છે એવી વાતો કરે તો તમારે ડરવાની ક્યાં જરૂર છે?
તમારે ઉમેદવારી ખેંચાવવા માટે થઈ અને તમે લોકોને ડરાવવાનું કામ, ધમકાવવાનું કામ, જેન કેન પ્રકારે અનેક પ્રયાસો કર્યા, લાખો રૂપિયાની ઓફરો કરી અને વાત એવી કરો છો કે અમે સીટો બિનહરીફ કરી. બિનહરીફ નથી કરી, તમે લોકતંત્રની હત્યા કરી છે. બિનહરીફ તો ગામ આખું એક પ્રતિનિધિ નક્કી કરીને આપે તો બિનહરીફ કહેવાય. બાકી તમે લોકોને જે મત આપવાનો અધિકારો છો એ છીનવવાનું ક્યાંક ને ક્યાંક તમે કામ કર્યું છે. એ છીનવવાનું પાપ તમે કર્યું છે. તો આ લોકશાહીની હત્યા નહીં તો બીજું શું છે? જી વિકે સાહેબ, આ ઇલેક્શનમાં તમને એટલા ટાઈમથી ફરી રહ્યા છો, નવું શું લખો કચ્છની જવાબદારી છે? નવું એવું લાગી રહ્યું છે કે લોકો અત્યારે હજી પણ લોકો ડરે છે. અત્યારે સત્તાથી એટલા બધા ડરેલા છે, લોકોને એવું લાગે છે અમે કંઈક કરશું તો કાલ સવારે અમને મોટું નુકસાન આ લોકો પહોંચાડી શકે છે. પરંતુ અમે તમને ખુલ્લું કહી છે કે લોકોનું અમને સમર્થન ખૂબ મળી રહ્યું છે. તમે અમને પ્રેમ અને લાગણીથી જીતવાના છે. એક બાજુ પૈસા છે, પૈસાનો પાવર છે, સત્તાનો પાવર છે, પોલીસ તંત્રનો પાવર છે, અને એક બાજુ અમારે લાગણી છે. લોકોની લાગણીથી અમારે મત મેળવવાનું છે. લોકોનો લાગણી અમારા તરફ છે. સત્તામાં પરિવર્તન આવવાનું છે. જી વિકે સાહેબ, અમુક આપણે કહી શકાય કે વાત અત્યારે તમે કરી કે નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે છે, સ્થાનિક લોકોની વાત કરવામાં આવે, ઉમેદવારોની વાત કરવામાં આવે, તો લોકોને કઈ રીતે અપીલ કરશો કે આ જે સ્થાનિક સ્વરાજના ઇલેક્શન છે, તમે દરવાજો ખખડાવો તો તમને તમારી સામે તમારો ઉમેદવાર મળે જે ચૂંટાયેલો હોય અને એ તમારા કામ કરે. પરંતુ અત્યારે તો એવા મહાનગરપાલિકા ગાંધીધામમાં લઈ લો તો પ્રજા એમ કરી છે કે અમે તો 5-5 વર્ષથી આ લોકોને જોયા નથી. રિપીટ પણ ઘણા લોકોને કર્યા છે. ઉમેદવારો શું કામ કર્યા છે એ ઉમેદવારોને ખબર નથી 5 વર્ષ દરમિયાન. તો આ વિષયને લઈને લોકોથી શું અપીલ કરશો? બસ લોકોને એટલી જ અપીલ કરવાની છે કે જ્યારે સમય આવ્યો છે આપણે 5 વર્ષ માટે પ્રતિનિધિ ચૂંટીને મૂકતા હોય છે, ત્યારે ટકોરા મારજો કે આપણે દુઃખ અને સુખમાં કોણ કામ આવશે, આપણી તકલીફો થશે એની વચ્ચે આપણે કોણ કામ આવશે, સમસ્યાઓ આવશે એની સાથે કોણ કામ આવશે. કારણ કે આ લોકોને માત્ર એક વખત મત લઈ જવા છે, ચૂંટાઈ જવું છે, પછી એને ખ્યાલ છે આપણે કાંઈ કરવાનું નથી. જ્યારે ચૂંટણી આવશે ત્યારે પૈસાનો ઉપયોગ કરશું, ધર્મનો ઉપયોગ કરશું અને આ રીતે માણસોને ભ્રમિત કરી અને મત લેવાશે. પણ આ વખતે તમે જોઈ રહ્યા છો કે નગરપાલિકામાં જે વોર્ડમાં જાય છે ત્યાં એને જાકારો મળે છે. ખૂબ ફરિયાદો છે, અનેક ફરિયાદો છે. અને તેમ છતાં મારે એટલું જ કહેવાનું છે કે આ લોકો અત્યારે ડરી ગયા છે. એમના મુખ્યમંત્રીને આપણે આ નાની ચૂંટણીઓમાં પ્રચાર માટે આવવું પડે. આવતીકાલે વળી એમના ગૃહમંત્રી આવી રહ્યા છે. ગૃહમંત્રી આવી અને એ કામ એ જ કરવા આવ્યા છે. જેન કે પ્રકારે તમે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવો, ધમકાવો. આજે પણ અમારે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, લખપત તાલુકાની ચાલુ ચૂંટણીમાં LCBની ગાડીઓ ભેગી ફરે છે. ઉમેદવારોને પ્રચાર કરવા નથી દેતા અને સામાન્ય કોઈ ફરિયાદ નથી. બસ નિવેદન લેવા માટે અમારે બોલાવવા છે. 2-5 કલાક બેસાડી રાખો છો. આ રીતે તમારે તંત્ર ચાલવાનું છે. નિવેદનને બાને એક કોઈ પણ રીતે કોંગ્રેસ પ્રચાર ન કરી શકે એ રીતે અત્યારે ભાજપ કામ કરી રહી છે. તો મિત્રો, આ હતા વિકે હુંબલ, જે અત્યારે કોંગ્રેસની જિલ્લાની જેમના ઉપર જવાબદારી છે અધ્યક્ષની. બાકી આ સ્થાનિક સ્વરાજના જે ઇલેક્શન છે એને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, સાપેડા, કચ્છ, ગુજરાત.